આમના અંદર એમ હોય છે કે આ જે સ્મૂથ પાર્ટ છે એ અંદર જશે, એટલે આમ આવશે અને એના પર આમ મુકાશે. તો જે રફ પાર્ટ છે એ બેગના અંદર આવશે અને જે સ્મૂથ પાર્ટ છે એ સિલાઈમાં ચાલુ જશે. ઓકે, આપણે આટલું સીવી લઈએ, પછી આપણે આગળ કરીએ. આપણે બધું સ્ટિચ કરી લીધું છે. ઓકે, આ જો આ આપનું 11/13 ઇંચનું પીસ છે. આપણે ચારો તરફથી સ્ટિચ કરવું છે અને એક બાજુથી આપણે 1 ઇંચ જેટલું ફોલ્ડ કરેલું છે. આપણે બે પીસમાં એમ કરી દીધું છે. ઓકે, પછી આપનું આ 3 ઇંચ બાય 40 ઇંચનો સ્ટ્રેપ છે, જેને બી આપણે ચારે બાજુથી સીવી લીધું છે. આ બે થઈ ગયું. આ આપનો બેલ્ટ છે. ઓકે, 3 ઇંચ બાય 20 ઇંચનો, જેને બી આપણે ચારે બાજુથી સીવી લીધો છે. હવે બેલ્ટને આપણે તૈયાર કઈ તરહ કરશું, જો ફર્સ્ટ સ્ટેપ આપણે શું કરશું કે આ બે એન્ડ છે, એક એન્ડને હલકું શું અંદર ફોલ્ડ કરી દેશું. ઓકે, આમ ફોલ્ડ કરી દેશું, જેટલું ઓછું થાય એટલું, અને સિલાઈ મારી દેશું. ઓકે, જો જેટલું ઓછું થાય એટલું ઓછું થઈને આપણે આ સિલાઈ મારી દઈશું. પછી આપણે શું કરશું, સિલાઈ માર્યા બાદ આને હાફ ફોલ્ડ કરશું. સિલાઈ માર્યા બાદ આને હાફ ફોલ્ડ કરશું. ઓકે, સેકન્ડ સ્ટેપ સિલાઈ મારી દીધી. ફર્સ્ટ સ્ટેપને અહીંયા સિલાઈ મારી દીધી, પછી એને હાફ ફોલ્ડ કરશું. પછી આમ જો આ એક બાજુ પટ્ટી દેખાઈ રહી છે, તો અને બીજી બાજુ આપણે પટ્ટી અંદર નાખી દીધી. બરાબર, હવે ઉપર હાલ દેખાય છે, તો આપણે એને આમ કરી કાઢશું. આમ જોયું, અને આને પૂરું આપણે સ્ટિચ કરી દઈશું. આપણો બેલ્ટ આમ દેખાશે. જો આવી રીતે આપણે બે બેલ્ટ તૈયાર કરી કાઢશું. ઠીક છે. પછી આપણે આ જે 11 ઇંચ બાય 13 ઇંચનું પીસ છે, એના પર આપણે બેલ્ટ અટેચ કરી કાઢશું. પહેલાં શું કરશું કે આને હાફ ફોલ્ડ કરશું. ઓકે, હાફ ફોલ્ડ કરશું.